તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. અમે લોકો નીકળી ગયા છે એક મસ્ત મજાના લોકેશન પર જવા માટે. ત્યાં આગળ એક મસ્ત મંદિર છે અને શાંતિનું વાતાવરણ છે. મસ્ત ઠંડો પવન આવે છે. એક ફ્રેન્ડનો કોલ આવ્યો તો એ લોકો જાય છે ત્યાં આગળ, તો કે તમે આવો, તો અમે પણ નીકળી ગયા છે આવવા માટે. અને નિસ્વા પણ બહુ જ ખુશ દેખાય છે. નિસ્વા આજે ખુશ થઈ ગઈ છે કારણ કે બહાર જવાનું હોય એટલે નિસ્વા ખુશ જ થઈ જાય છે. તો તમને પણ લઈ જઈએ અને બતાવીએ ત્યાંનું લોકેશન અને ત્યાંનું વાતાવરણ કેવું છે. ਆਪੇ ਪੈਰੀ ਪੈਣਗੇ ਖਿੱਚੀ ਚੱਲ ਕੰਮ ਕੋਈ ਸਕਦਾ ਨਹੀਂ ਥੰਮ ਤੈਨੂੰ ਬੱਲੇ ਸ਼ੇਰਾ ਆਪੇ ਆ ਕੇ ਲੋਕ ਕਹਿਣਗੇ ਹੌਲੀ ਹੌਲੀ ਹਾਸਲ ਮੁਕਾਮ ਹੁੰਦਾ ਆ ਹੌਲੀ ਹੌਲੀ ਮਿਹਨਤਾਂ ਦਾ ਨਾਮ ਹੁੰਦਾ ਆ ਪਹਿਲਾਂ ਪਹਿਲਾਂ ਹਰ ਬੰਦਾ ਆਮ ਹੁੰਦਾ ਆ ਦੁਨੀਆਦਾਰੀ ਚੋਂ ਜੋ ਤਰਾਸ਼ ਬਣਦੇ ਆਪਣੇ ਤੇ ਰੱਖ ਵਿਸ਼ਵਾਸ ਬਣਦੇ ਹੋਏ ਆਮ ਜਿਹੇ ਮੁੰਡੇ ਵੀ ਨੇ ਖਾਸ ਬਣਦੇ ਆਮ ਜਿਹੇ ਮੁੰਡੇ ਵੀ ਨੇ ਖਾਸ ਬਣਦੇ ਹੋ ਆਮ ਜਿਹੇ ਮੁੰਡੇ ਵੀ ਨੇ નિસ્વાને થઈ ગઈ થોડીક પેટમાં ગરબર, તો નિસ્વાએ ટોયલેટ કરીને પેન્ટ બગાડી નાખ્યું. પણ કંઈ વાંધો નહીં મિત્રો, આપણે આગળ જલસા કરીશું. જોઈએ આગળ. ਫਾਇਦੇ ਵਾਲੀ ਗੱਲ ਦੱਸਾਂ ਕੱਢ ਸਾਰੇ ਹੱਲ ਰਾਹ ਸੱਚ ਦੇ ਤੇ ਭੀੜ ਸਦਾ ਘੱਟ ਹੁੰਦੀ ਆ ਹੋ ਅੱਜ ਨਹੀਂ ਜੇ ਹੁੰਦਾ ਤਾਂ ਉਹ ਕੱਲ ਹੋ ਜਵੇ ਸਬਰਾਂ ਨਾਲ ਸਭ ਕੁਝ ਹੱਲ ਹੋ ਜਵੇ ਹਾਰਦਾ ਨਹੀਂ ਜਿਹੜਾ ਹਾਰ ਜਾਣ ਵਾਲੇ ਡਰ ਕੋਲ ਉਹਨੂੰ ਹੀ ਤਾਂ ਜਿੱਤਣੇ ਦਾ ਵੱਲ ਹੋ ਜਵੇ ਮਿਲਦੀ ਪਰੋਸੀ ਨਹੀਂ ਉਹ ਕਾਮਯਾਬੀ ਥਾਲ ਵਿੱਚ ਪਹਿਲਾਂ ਪਹਿਲਾਂ ਔਕੜਾ ਵੀ ਪੇਸ਼ ਹੁੰਦੀ ਆ ਆਪੇ ਬੰਦਾ ਸਿੱਖ ਜਾਂਦਾ ਖਾ ਖਾ ਕੇ ਠੋਕਰਾਂ ਜੀ ਠੋਕਰਾਂ ਬਦਾਮਾਂ ਨਾਲੋਂ ਤੇਜ਼ ਹੁੰਦੀਆਂ ਹੌਲੀ ਹੌਲੀ ਹਾਸਲ ਮੁਕਾਮ ਹੁੰਦਾ ਆ ਹੌਲੀ ਹੌਲੀ ਮਿਹਨਤਾਂ ਦਾ ਨਾਮ ਹੁੰਦਾ ਆ ਪਹਿਲਾਂ ਪਹਿਲਾਂ ਹਰ ਬੰਦਾ ਆਮ ਹੁੰਦਾ ਆ ਦੁਨੀਆਦਾਰੀ ਚੋਂ ਜੋ ਤਰਾਸ਼ ਬਣਦੇ ਆਪਣੇ ਤੇ ਰੱਖ ਵਿਸ਼ਵਾਸ ਬਣਦੇ ਹੋਏ ਆਮ ਜਿਹੇ ਮੁੰਡੇ ਵੀ ਨੇ ਖਾਸ ਬਣਦੇ આમ ਜਿਹੇ ਮੁੰਡੇ ਵੀ ਨੇ ખાસ ਬਣਦੇ ਹੋ આમ એમ પણ નવી જગ્યાએ જઈએ એટલે નિસ્વાને મજા જ પડી જાય છે. આગળ બોનસ પાસે આવીને ચેક કરે છે કે ક્યાંની જગ્યા છે, લોકેશન નવું છે. એને એમ પણ જવાનું બહુ ગમે. જગ્યાની વાત કરીએ તો મિત્ર, એક મસ્ત મજાનું લોકેશન છે, શાંતિનું વાતાવરણ છે. હું પણ પહેલાં અહીંયા આવેલો છું ઘણીવાર, પણ આટલું બધું ડેવલપમેન્ટ નહોતું. અને અત્યારે રસ્તો મસ્ત મજાનો બની ગયો છે. પાણીની વ્યવસ્થા સારી છે, બેસવાની વ્યવસ્થા સારી છે. અને નિસ્વાને તો મોજ જ પડી ગઈ છે. નિસ્વા એના ફ્રેન્ડની વાત જોવે છે ને અમે પણ એ લોકોની જ વાત જોઈએ છે. એ લોકો હજુ આવ્યા નથી. એક કલાક વાત જોયા પછી ફાઇનલી મિત્રો એ લોકો આવી ગયા છે. એ લોકો ગયા અંદર દર્શન કરવા માટે, તો મને થયું કે ચાલ બહારથી એ લોકોનું પણ શૂટિંગ કરી લેવું. અને એ લોકો આવે ત્યાં સુધી મિત્રો આપણે નિસ્વા સાથે થોડોક ટાઈમપાસ કરીએ.
મિત્રો સાથે 1 કલાક ગપ્પો મારી અને થોડીક વાર ટાઈમપાસ કરી અને સેલ્ફી લઈ અને અમે લોકો નીકળી જવાના હતા, કારણ કે અંધારું થવા આવ્યું છે. નિસ્વાને તો ખૂબ મજા પડી ગઈ છે એની ફ્રેન્ડ સાથે. નિસ્વાની બેસ્ટ ફ્રેન્ડ છે, જ્યારે પણ મળે છે બહુ જ ધમાલ, બહુ જ મસ્તી કરે છે અને એને મજા જ પડી જાય છે. તો હવે મિત્રો ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. એનું કારણ છે કે અત્યારે જમવાનું બાકી છે અને થોડુંક કામ પણ છે. તો અમે લોકો નીકળી ગયા છે ઘરે જવા માટે. અને તમને પણ એક જ વાત કહું છું મિત્રો, કે વિડીયો ગમ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ અને ફોલો કરી નાખજો. મળીશું પાછા નવા વિલોગ સાથે. થેન્ક યુ સો મચ.